أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته. મૌલાએ કાયનાત અલૈહિસ્સલાતુ વસ્સલામ નહજુલ બલાગન અંદરમાં 45 નંબરની હદીસમાં ફરમાવે છે, લા તસ્તહી મિન ઇዕતાઇલ કલીલ ફઇન્નલ હિરમાન અકલ્લુ મિન્હુ. તું થોડીક વસ્તુને આપવામાં શરમાતો નહીં, તું નાનકડીક વસ્તુ આપવામાં અચકાતો નહીં, કારણ કે ન આપવું એનાથી વધારે નાનું છે. મૌલાએ કાયનાત બહુ જ હિકમતની વાત કરે છે અને કહે છે કે અગર જો એક માણસને રાહે ખુદામાં સવાબે જારિયાના અંદરમાં કે જે સવાબે જારિયા કોઈ મરહૂમને આપણે પહોંચાડે છે કે પછી આપણે મરવા પછી તે સવાબે જારિયા આપણને ખપતું હોય તો મરહૂમોને આપણે જે ફાતિહા ખ્વાની પહોંચાડે છે, જે ન્યાઝ અને તબરુકાત આપણે બનાવીએ છીએ અને કોઈ પણ ફંડ ફારામાં આપણે જ્યારે એ રકમો આપતા હોય અથવા તો કોઈ પણ મોમિનીન તથા મોમિનાતને તોહફો આપતા હોય છે અથવા તો કોઈ પણ જવાનને ઉત્તેજન માટે કે કોઈ બચ્ચાને ધગશ પેદા કરવા માટે આપણે તોહફો આપતા હોય છે, તેનો સવાબ જારી રહેશે. ખુદાવંદ કરીમ નામે અમલમાં લખી નાખે છે. એ સવાબે જારિયામાં પણ કામ આવે છે. અઝીઝાને મોહતરમ, ઘણી વખત ઘણા લોકોને એમ થતું હોય કે હું બહુ જ નાની રકમ આપવામાં મને શરમ થાય છે, તો મૌલાએ કાયનાત અલૈહિસ્સલામ સમજાવવા માંગે છે કે તે નાની રકમને તું એક પલ્લામાં અગર જો રાખ અને બીજા પલ્લામાં ન આપવું એને રાખ, તો અક્કલનો તકાદો એ છે કે ન આપવું એ તો ખાલી છે, એમાં તો કાંઈ નથી, તો ન આપવું એ વધારે ઓછું છે નાની રકમ તેના કરતા. એટલા માટે કોઈ પણ રકમને આપવામાં અચકાવાનું નથી, કારણ કે આપવું એક આપવું કહેવાય અને ન આપવું એ ખાલી વસ્તુ કહેવાય. અઝીઝાને મોહતરમ, એક એક પાય જે આપણે રાહે ખુદામાં આપીએ છીએ, ફમન યઅમલ મિથકાલ ذرة ખૈરન યરાહ. અગર જો એક પાય તો બહુ જ મોટું કહેવાય, પણ એક આતમ જેટલી વસ્તુ પણ અગર જો આપણે રાહે ખુદામાં આપ્યા તો ખુદાવંદ કરીમ જરૂર અને જરૂર જે એક આતમ જેટલી વસ્તુ છે એ આપણને જરૂર દેખાડશે. આપવું, કોઈ ચીજ આપવી અથવા તો પછી રાહે ખુદાના અંદરમાં કોઈને કલામ કરી, કોઈને અંકુરાજે કરી, કોઈને મોરાલ આપી અને તે સવાબે જારિયામાં શામિલ થાય છે, અથવા તો પછી તન મન અને ધનથી રાહે ખુદામાં ખિદમત કરવી, એ ફમન યઅમલ મિથકાલ ذرة ખૈરન યરાન અંદરમાં શામિલ થઈ જશે. પણ અગર જો ખુદા ના કરે, એક આતમ જેટલું અગર જો ખરાબ કામ કર્યું હોય તો તે ખરાબ કામ એક ચીજ હોય કે પછી આક્ષ્યો હોય કે પછી કલામ હોય કે પછી કોઈ પણ એવી ચીજ હોય કે જે ખરાબ હોય, તો તેનો બદલો ખુદાવંદ કરીમ જરૂર દેખાડશે. અઝીઝાને મોહતરમ, એટલા માટે હુકૂક કાઢવા બારામાં પણ ઘણા લોકોને એ જ વિચાર હોય છે કે જ્યારે અમારા પાસે મોટી રકમ થઈ જશે ત્યારે અમે હક કાઢશું, ત્યારે એમાંથી વાજિબાત અદા કરશું. પણ ઇસ્લામ ધર્મ કાંતિ તે તરફ નજર નથી કરતો, બલકે કાલી તે તરફ નજર કરે છે. અગર જો 1000 ફ્રાંક વર્ષના અંદરમાં રહી ગયા હોય, નોખા પડેલા હોય, તો તે 1000 ફ્રાંકમાંથી 5મો ભાગ ખુમ્સ કાઢવો વાજિબ છે. ત્રેવીસમી રબીઉલ આખર આજની તારીખોમાં 1245 હિજરી સનમાં બહુ જ મહાન આલિમે દીન કે જે મેઅરાજુ સઆદા ના લેખક છે, એ શખ્સિયતની વફાતનો દિવસ છે કે જેનું નામ અહેમદ અન નારાકી હતું.
والسلام عليكم ورحمة الله وبركاته.